સત્સંગ દીક્ષા શ્લોક 1 થી 10 સંસ્કૃત અને ગુજરાતીમાં. સ્વામિનારાયણઃ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે. દેહોયમ સાધનમ મુક્તિર ન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે. આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુકઃ નૈવ સ પરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ. લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. નાશાય સર્વદોષાણાં બ્રહ્મ સ્થિતિરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંભનમ સર્વમિદં હિ સત્સંગઃ લભ્યતે નિશ્ચિતં जनैः અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણેનેહ સાક્ષાદેવાવતીર્ય ચ. તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનં મુમુક્ષૂણાં ભવેદિતિ શાસ્ત્રં સત્સંગદીક્ષેતિ શુભાશયાદ્વિરજ્યતે. આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી સત્સંગ દીક્ષા એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે. સત્યસ્ય સ્વાત્મના સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય ચ ગુરુ સંગઃ સચ્છાસ્ત્રાણાં તથૈવ ચ. વિજ્ઞાતવ્યમિદં સત્યં સત્સંગસ્ય હિ લક્ષણં કુર્વન્નેવં વિદં દિવ્યં સત્સંગં સ્યાત્ સુખી જનઃ. સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રાનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. એવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે. દીક્ષેતિ દૃઢ સંકલ્પ સશ્રદ્ધં નિશ્ચયોચલઃ સમ્યક સમર્પણં પ્રીત્યા નિષ્ઠા વ્રતં દૃઢાશ્રયઃ. દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ, શ્રદ્ધા એ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દ્રઢ આશરો.